ન્યૂઝ9 ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમોના આયોજન અંગે યુવા મોરચાની બેઠક યોજાઈ। બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા યુવા મોરચાની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ જિગ્નેશભાઈ બોડિયા સહિત યુવા મોરચાના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક આગામી સમયમાં યુવા મોરચાની કાર્યપ્રણાલી અને પક્ષના નેતૃત્વમાં તેમની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી। મયુરભાઈ પટેલે યુવા મોરચાને સક્રિય ભૂમિકા ભજવવા અને પક્ષના સિદ્ધાંતોને જન સુધી પહોંચાડવા માટે પ્રેરણા આપી હતી। તેમજ આગામી દિવસોમાં યુવા મોરચા દ્વારા યોજાનાર વિવિધ કાર્યક્રમો જેવા કે દેશ માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના સ્મારકોની સ્વચ્છતા જાળવવા યુવા મોરચા દ્વારા મશાલ રેલી, તિરંગા યાત્રા, ગ્રામ્ય સ્તરે પક્ષના પાયાને મજબૂત કરવા અને સ્થાનિક નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે સરપંચોને તેમના નિવાસ સ્થાને જઈ અને સન્માનિત કરવામાં આવશે। આ બેઠક યુવા મોરચાના કાર્યકરોમાં નવો ઉત્સાહ અને જોમ પૂરનારી રહી હતી અને આગામી કાર્યક્રમો દ્વારા યુવા મોરચો સમાજ અને પક્ષ માટે વધુ સક્રિય ભૂમિકા ભજવવા કટિબદ્ધ છે। ન્યૂઝ9 ગુજરાતી, બોટાદ। આજરોજ બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બોટાદ જિલ્લા યુવા મોરચાની આગામી કાર્યક્રમ અનુસાર બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકની અંદર બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં આગામી સમયમાં યુવા મોરચો કેવી રીતે કામ કરશે અને કેવી રીતે આ પાર્ટીનું નેતૃત્વ કરશે એના માટે ખાસ વિશેષ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપી યુવા મોરચાને એક ઉત્સાહપૂર્વક એમને પ્રેરકરૂપ બની અને અમને માર્ગદર્શન આપવામાં આવ્યું। આગામી દિવસોમાં સ્મૃતિ જે સ્મારક છે અમારા એ બોટાદની અંદર બોટાદ જિલ્લામાં આવતા શહીદના સ્મારક તેમજ જે શહીદ સ્મારકો જે વિવિધ સ્થળો પર છે ત્યાં પુષ્પાંજલિનો કાર્યક્રમ, સાફ સફાઈનો કાર્યક્રમ, ત્યારબાદ યુવા મોરચા દ્વારા મશાલ રેલીનો, ત્યારબાદ તિરંગા યાત્રાનો તેમજ વિશેષ તમામ યુવા મોરચાના કાર્યક્રમો કરવામાં આવશે। જેમાં ખાસ એક સરપંચ જે સરપંચોનું સન્માન તેમના ઘરે જઈ એક વિશિષ્ટ રીતે સન્માન કરી એમનું આગામી સમયમાં ભાજપની સાથે જોડાય એવા પણ સરપંચોના ઘરે જઈ એમનું સન્માન કરવામાં આવશે।